વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો પાછો બીજા બ્લોગમાં આવી ગયો છું. તો ગાઈસ આજે અમે ફરવા જઈએ છીએ. તો હું તમને એ જગ્યાનો બધો બ્લોગ બતાવવાનો છું અને એક બ્લોગર મારી મમ્મી છે અને બીજો બ્લોગર હું છું અને અમે 4 ફેમિલી જઈએ છીએ ફરવા અને બહુ મસ્ત અને ફની જગ્યા છે અને મજા આવી જશે. મજા આવી જશે એવું અને ત્યાં જઈને હું તમને જે જગ્યા છે હું તમને બતાવીશ કે કેવી મસ્તન જગ્યા છે. સોલિડ મસ્તન એટલે તમે જોતા રહી જશે એવી મસ્તન જગ્યા છે અને અમે 4 ફેમિલી જઈએ છીએ. તો એ મારા પપ્પા ગાડી ચલાવે છે જો અને મારી દીદી અહીંયા પાછળ બેઠી છે અને હું બી પાછળ બેઠી છું અને મારી મમ્મી આગળ બેઠી છે. જોઈ લો ગાઈસ આરામથી. અને જો મસ્તન રોડ ચાલુ છે અત્યારે તો મસ્ત એક બ્રિજ ઉપર છીએ. કયા બ્રિજ ઉપર છીએ એ મને નથી ખબર પણ આપણે જઈએ છીએ પણ હું મને નહીં કહું. તો આપણે જ્યારે જઈશું ત્યાં મળીએ. તો બાય ત્યાં સુધી. તો હવે તમારી સરપ્રાઈઝ ખુલવા આવી ગઈ છે. અમે અત્યારે ગાડી પાર્કિંગ 10 કે 15 મિનિટ તમે ખાલી વિડીયોમાં જોજો અને હું તમને બધું બતાવીશ કે અમે આવ્યા છીએ. તો પણ તમે આ પાર્કિંગ છે ગાડીઓનું બહુ મોટું પણ હું હજી તમને નહીં કહું. હજી બહુ સરપ્રાઈઝ છે. હજી અમે અંદર જઈશું ત્યારે હું તમને બતાવીશ. તો ત્યાં સુધી બાય. ત્યાં સુધી આ વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ હવે તમારી સરપ્રાઈઝ બંધ થઈ ગઈ છે અને જો આજે અમે આ છીએ શંકુશ વોટર પાર્ક. તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ શંકુ વોટર પાર્કમાં. તો હવે અમે આગળ બધા તમને વિડીયો બતાવશું, તમે જોતા રહેજો. ગાઈસ અંદર હવે આપણે એન્ટ્રી થવાની છે તો ચલો આપણે અત્યારે એન્ટ્રી ગેટ પર જઈએ. ચલો ગાઈસ તો મારું ચેકિંગ થઈ ગયું છે. તો હવે આપણે જે ટિકિટ લેવાની છે એ બધું મળવા દઈશું. ગાઈસ જો અહીંયા ચલો ગાઈસ તો આપણે ત્યાં જઈશું. હવે તો અમારું ચેકિંગ થઈ ગયું છે અને હવે અમે અંદર આવી ગયા છીએ. તો ગાઈસ જો મસ્ત એન્ટ્રી માટે એમને વેલકમ માટે આવું મસ્ત શાવર બાવર છે અને આવા બલૂન લગાવેલા છે લાઇટના બધા મસ્તના. રાતે એકદમ લાઇટ થઈ જાય, જોઈ લો. અને સેલ્ફી પોઈન્ટ પણ છે, જો ત્યાં નાનું છે જે બધા ફોટા પાડી શકે. ઓલી સાઈડ સેલ્ફી પોઈન્ટ છે. એન્ટ્રી માટે ટિકિટનું જે મળે છે એ ટિકિટ લેશે અહીંયા. તો આપણે ટિકિટ લેશું તો એ બધો બ્લોગ બતાવું. અહીંયા અમે ટિકિટ લેવા આવ્યા છીએ. તો એક જણના 1000 રૂપિયા છે. તો અમે 4 જણા આવ્યા છીએ તો 4 જણના 4 થાય છે અને એના માટે ખાવાનું અનલિમિટેડ હોય છે બધું. તો તમે અહીંયા શંકુમાં આવજો, મહેસાણા બાજુ આવેલું છે. તો આપણે હવે અંદર જઈશું ગાઈસમાં ત્યારે મળીએ. બાય ગાઈસ જો અમારા હેન્ડનો બેલ્ટ આવી ગયો છે અને આ 2 ટિકિટો આવી ગઈ છે. 2 ટિકિટ અમે લઈ લીધી છે, લોકરનું અને અંદરની એન્ટ્રી. અને આ અમારું આ લોકરની છે, જે લોકરનું આવે છે. તો ગાઈસ આ જે હાથમાં બાંધે છે જે આપણે જે બી જઈએ વોટર પાર્કમાં તો એ આવી ગયું છે ફેન્સી. અહીંયા બાંધવાનું આવે છે જે પાગલ. અને આ જો લોકરનો બેલ્ટ આપે છે, આપણો લોકર એમાં બધી વસ્તુ. હવે આપણે અંદર એન્ટ્રી. તો ચલો અંદર આવી ગયા છીએ આપણે લોકો અને હવે અમારું બધું ચેકિંગ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ કોસ્ચ્યુમ ચેન્જ કરવા. તો અમે લોકોએ જો મોબાઈલનું કવર લઈ લીધું છે અને હવે અમે લોકો અંદર જઈ રહ્યા છીએ કેમ કે મારો મોબાઈલમાં કવર નહોતું એટલે પલરી મારો મોબાઈલ લેવાનો છે એટલા માટે અમે લોકોએ કવર લીધું છે. તો ગાઈસ અહીંયા લોકર આપણને મળી ગઈ છે અને જો આટલી સ્પેસ હોય છે લોકરમાં, આટલી સ્પેસ હોય છે આપણે કપડાં આરામથી મૂકી શકીએ. ચલો હવે આપણે ચેન્જિંગ રૂમમાં જઈએ અને ચેન્જ કરી લઈએ. ગાઈસ અમે લોકોએ સનસ્ક્રીન લગાવી દીધી છે અને જો સનસ્ક્રીન લગાવીએ છીએ. ખતમ
તો તમે પણ આવી છે. બીજી છે મારી પાસે. ચશ્મીશ ચશ્મીશ બોલો આપણે ફેવરી આપવાની એમના માટે આપણે જીવતા હોય ને એમ બસ પગે તો ના લગાવવાની હોય હવે એ ફેસ પર લગાવી દે ફેસ પર જો ધોળા થવા માટે ક્રીમ લગાવે છે દાઢી કરી દીધી જો ગાઈસ કેટલો ફેસ ધોળો લાગે છે તો ગાઈસ આપણે એકદમ પ્રોપરલી સનસ્ક્રીન લગાવી દીધી છે જેથી કે અમારો ફેસ કાળો ન થાય તો ગાઈસ આપણે કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે આપણે લોકો જઈ રહ્યા છીએ છોકરી આવી છે છોકરી કોણ મેં તો ઊંધી ગઈ मैं तो उल्टी फुल्टी गई कैसा लग रहा है गाइस મને કઈ નથી ઊંધી હતી તમે યાર આટલા ફાટો ચાલુ છે ને બ્લોગ ચાલુ છે બંધ કર્યો ભાઈ પેલું આવીને એટલે મેં બંધ કરી દીધો દિલ ધક્કા બોલાય ખસી ગયો એ પગાતી હશે તો પડી જાય एकदम ઊંધી હતી કોઈ મને ના લાગે બચ્ચો મારી સાઈડ में चलते ચલો નેક્સ્ટ પોલીસ સાઈડ ઊભી રે પહેલા એક જણને જોવા દે મને અરે કશું વિજ્ઞાન નહીં પેલા ઉપર જશે સીધી મમ્મી ઊંધાને બીક ના લાગે સીધા ના આખે આમ ઊંચી રહી જાય એટલે બીક લાગે સીધા ના ઊંધીમાં નતો લીધો ને બ્લોગ ચલ 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 જલ્દી જલ્દી જવાતું હશે બાજુમાં બોલ ગયા ગાઈસ અમે બીજી રાઈડ્સ માં જઈએ હા અમે લોકો એક રાઈડ્સ માં ગયા છીએ અને હવે બીજી રાઈડ્સ માં જઈ રહ્યા છીએ બહુ મસ્તની છે થોડી અમાર સ્મિતને થોડી બીક લાગી ગાઈસ અમે લોકો આઈરી રાઈડ્સ માં જઈએ છીએ નેક્સ્ટ અને એમાં સ્મિતને થોડીક ડર લાગે છે સ્મિતને થોડીક ડર લાગે છે પણ આપણે જોઈએ ડર લાગે નહીં જગોને લગા દી ફર્સ્ટ ये देखो ओ मत माखी हां मोटा झाला તો ગાઈસ આ મોટી રાઇડ્સમાં સ્મિત પહેલી જ વખત બેસ્યો હતો ને એટલે થોડીક એને ડર લાગતી હતી મને તો જરાય નથી લાગતી અને હવે અમે લોકો બીજી રાઇડ્સમાં જઈ રહ્યા છીએ મોટી રાઇડ્સમાં ગૂગલ્સ લાયા હતા અંધરું દેખાય છે જોજે નીચે પડી ના જો હા ઠેસ આવે દીદીનો પકડી રાખજો આઈ ના થાય જો બસ તો ગાઈસ જો નજીક આવી ગયા છે અને સ્મિત અને માહી બંને આવી ગયા છે રાઇડ્સમાં એને બીક લાગતી હતી હવે પૂછીએ એને લાગે છે કે નથી લાગતી કેવું રહ્યું લાગી કે નહીં બીક પાક્કું ચલો आए तो मुझे गई बहू અને ગાઈસ હું ભણવા માંડ્યો છું બહુ ઠંડુ પાણી છે હા પણ મજા આવે છે ગાઈસ આમાં નાની મોટી આમ થોડીક મોટી પણ છે પણ આમ મજા આવે ગાઈસ બહુ ઠંડુ પાણી નથી થોડું ગરમ પાણી બી છે એ
એ તડકાનું થોડું ગરમ પાણી થાય છે હું તડકો લે છે એટલે બીક લાગી સ્મિત ના લાગી બરાબર સીધા જા સીધી જા આવી સા બીજું હારું તો સ્મિત મજા આવી અંધારું પાવું ને तेरा भाभी चौकन रे आवा 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 મમ્મી આઈ લા અમારો વિડિયો બધા આવશે તો આપણે જોઈએ કઈ રાઈડ કઈ બાજુ જાય છે તો ગાઈસ આપણે તારે ચલો ગાઈસ સાચી વાત આ રહી કઈ સાઈડ આ રહી આ સાઈડ થી જવાનું હેડ જડીએ કદાચ જવા દેતા હશે હવે આ પિંક વાડીમાં જઈએ હા એમાં ના લે એમાં નહીં જવાનું ગાઈસ આ બુલબુલૈયા જેવું છે બુલબુલૈયામાં આવે ફરવા ક્યાંથી આવ્યા ત્યાં નહીં જવાનું હવે ઇનામ સન્મુનિના પાછળ ના આવતો તો ગાઈસ આ નાના છોકરાઓ માટે મસ્તનો ફુવારો છે એકદમ નાના નાના જોઈ લો એકદમ અને નાના છોકરાઓને મજા આવે હેલો તો જો ગાઈસ આ છોકરાઓ એન્જોય કરી રહ્યા છે અને મસ્ત નાના છોકરાઓનું જ છે આવ્યું શાવર બાવર પડે છે મસ્તના અને છોકરાઓ મારા મસ્ત મજા કરે છે સ્મિત અને માહી તો જોઈ લો હા 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 જો મસ્ત મસ્ત ડોલોમાંથી પાણી નીકળે છે અને છોકરાઓ મસ્તી કરે છે જોઈ લો તો અહીંયા શંકુમાં આવવા જેવું છે વોટર પાર્ક સારો છે નાના છોકરાઓને મોટા માટે બધા માટે ખૂબ મજા આવે એવું છે
ગાઈડ્સ અમે લોકો અહીંયા આવ્યા હતા, પણ આ પિંકવાળી રાઈડ્સ છે ને મધ ઉડ્યું એના લીધે બંધ થઈ ગઈ છે, એટલે અમારી મિસ થઈ ગઈ છે. હવે ખબર નહીં ક્યારે ખુલે છે. જો ચાલુ થશે તો અમને બેસવા મળશે, નહીં તો રાઈડ્સ બંધ થઈ ગઈ હતી. મધ ઉડ્યું હતું ને એટલે. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે હવે ખાવા માટે કેન્ટીનમાં. અમને ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી છે, તો અમે લોકો ખાવા જઈ રહ્યા છીએ. તો ગાઈસ અમે લોકોએ ફૂડ મંગાવી દીધું છે. જો પંજાબી થાળી, એમાં દાળ અને પનીરનું શાક, રોટલી કેટલી છે? 1 2 ને 3 રોટલી અને ગુલાબજાંબુ અને રાઈસ અને દાળ, અને આ દહીં જેવું કંઈક છે, ખબર નહીં, દહીં જ છે ને? હા, દહીં છે. અને મસાલા ઢોસા અને પિઝા બધું મંગાવી દીધું છે. અને અમારી સાથે પણ જે એક બીજા કપલ આવ્યા છે ને એમણે પણ મસાલા ઢોસા અને હા, અમને નવા ફ્રેન્ડ મળી ગયા હતા અમારી સાથે, અમને મજા આવી ગઈ. તો ગાઈસ અમે લોકો અત્યારે હવે ખાવા બેસીએ છીએ, અમે ખાઈ લઈએ હવે. મને થાક લાગે છે, ખાઈ દે. वेट होगा, वेट. राइस नहीं, आमा चाहिए, आमा બોલો 3 2 1 ગો. એ તો એવું જ હોય, મુરામ નહીં લેવાનું. જતું રહું ના મજા આવી ગઈ. કેવું આગળ પાણી જતું રહ્યું અમારે આજે.
સંજય અમારા જઈ રહ્યા છે જો ગાઈસ, અને હવે અમે થોડા વ્યૂમાં જઈએ કાં તો પછી સ્લોમાં જઈએ છીએ. હવે ક્યાં જઈએ ખબર નહીં, જ્યાં જઈએ ત્યાં થાક લાગ્યો. બધી રાઇડ્સમાં બેસી ગયા છીએ અને હવે થોડો થાક લાગે છે તો થોડું રેસ્ટ કરીએ છીએ. હા વાવ, જો જો ભાઈ ઓલા ભાઈ કેવા સુઈ ગયા છે મસ્ત. તો બધા હવે પબ્લિક થાકી ગઈ છે એટલે બધી વ્યૂમાં જશે શાંતિથી, કેમ કે હવે બધાને થાક લાગે છે. તો ગાઈઝ અહીંયા ફૂડ કાઉન્ટર હતું અને ખાવાની વસ્તુ પણ હતી ત્યાં, અને જો તમને દેખાય તો કાઉન્ટર હતું અને ત્યાં છે ને બધી વસ્તુ, ખાવાની વસ્તુ હતી ત્યાં. લગભગ બધી વસ્તુ 250 રૂપિયામાં જ હતી. કોઈ પણ વસ્તુ લો તમે, ઢોસા લો, પિઝા લો યા પંજાબી ડીશ લો, કોઈ પણ વસ્તુ લો 250 રૂપિયામાં જ હતું. તો આપણે બપોરનો લંચ તો કરી દીધું અને હવે આપણે તો મારે તમને બતાવવું જોઈએ એટલે મેં તમને બતાવ્યું. જ્યારે અમે લોકો લંચ કર્યું હતું ત્યારે બહુ ભીડ હતી એટલે કાઉન્ટરમાં એટલી ગર્દી હતી એટલે મેં તમને બતાવી નહોતું, પણ હવે તમને બતાવું. એકદમ ખાલી થઈ ગયું છે કાઉન્ટર અને કોઈ છે જ નહીં, બધું ખાલી છે. કેમ કે અત્યારે તો છેક 3, 3:30, 4 વાગી ગયા છે એટલે. તો હવે આપણે આગળ વ્યૂમાં જઈ રહ્યા છીએ. થોડી વાર વ્યૂમાં બેસીએ, મજા કરીએ, પછી જોઈએ હવે ક્યાં જઈએ છીએ. તો ગાઈસ જો છોકરાઓ મસ્ત સ્વિમિંગ પુલમાં દૂર છે અને નાહવા ગયા છે, પણ મને દેખાતું નથી, હું દૂર છું. તો ગાઈસ હું જોઉં અહીંયા મસ્ત ખુરશી પર બેસી ગઈ છું. થોડો થાક લાગે એટલે અમે લોકો ખુરશી પર બેસ્યા અને છોકરાઓ રમવા ગયા છે, સ્મિત અને માહી. તો એ વ્યૂમાં રમે છે અને મને થોડો થાક લાગ્યો એટલે અમે બેસ્યા થોડી વાર પછી જઈએ છીએ. શું કરીએ હવે, બહુ તડકો છે અહીંયા, તો બહુ જ તડકો છે અને હવે રાઇડ્સમાં બેસીને પણ થાક લાગ્યો. બહુ ચડવાનું થાય છે એટલે થાક લાગે છે. એટલે પછી હવે અમે નીચે બેસ્યા શાંતિથી થોડીક વાર અને પછી છોકરાઓ રમે છે, રમી લે પછી આપણે જોઈએ હવે શું થાય છે. તો એમાં જુઓ કેટલી બધી પબ્લિક બેસી છે, બધી થાકી ગઈ છે, શાંતિથી બધી બેસી ગયા. જો દેખાય છે. બધી પબ્લિક શાંતિથી બેસી છે, બધી થાકી ગઈ છે બિચારી, તો શાંતિથી બેસી ગયા છે. હવે બધા રાઇડ્સમાં ચડીને બધા બેસી ગયા હવે શાંતિથી. મને પણ ખૂબ થાક લાગ્યો છે ગાઈસ, એટલે હું અહીંયા મસ્તની ચેર પર બેસી ગઈ છું. જો ચેર પર મસ્તની બેસી ગઈ છું અને લઉં છું બેઠા. હવે બહુ થાક લાગે છે મને, તો લઉં છું બેઠા. સંજય મને લાગે મને ઢૂંઢે છે, પણ હું અહીંયા બેસી છું મસ્તની. સંજય મને ઢૂંઢતા હતા, વિચારા ગયો ક્યાં ગઈ. હું તો અહીંયા મસ્તની બેસી છું શાંતિથી. જો ગાઈસ મને ઢૂંઢતા હવે અહીંયા શોધતા મને આવે. તો
તો ગાઈસ હવે અમે લોકો બહાર આવી ગયા છીએ વોટર પાર્કમાંથી, શંકુમાંથી. તો તમે પણ આવજો શંકુમાં. અમને તો ખૂબ મજા આવી ગઈ. તો હવે થાક પણ બહુ લાગે છે, સો ટાયર્ડ. અને હવે અમે લોકોએ કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. ચલો ઘરે. ખૂબ મજા આવી શંકુમાં અમને. હવે ઘરે જઈએ છીએ અને હવે રસ્તામાં થોડું લંચ થોડું ડિનર કરી લઈશું, પછી ઘરે. ચલો બાય બાય. બાય.